નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। શ્રી ઓગળ વિદ્યાલય થરાદ ખાતે સાયબર ક્રાઇમ લોક જાગૃતિ સેમિનાર યોજાયો। થરા ઉમેશ ગોસ્વામી, અલ્પેશ ગોસ્વામી કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ ઓગળ વિદ્યાલય ખાતે આજરોજ તારીખ 29/12/2023ને શુક્રવારના રોજ 11 કલાકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર દ્વારા વિદ્યાર્થીઓને આજના સમયમાં ઓનલાઈન પ્રવૃત્તિ જેવી કે એટીએમ ફ્રોડ કે બીસી લોટરી, ઇન્સ્ટન્ટ લોન, ઓનલાઈન શોપિંગ ફ્રોડ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપમાં થતા ફ્રોડ, લોકો કેવી રીતે ભોળવાઈ અને છેતરપિંડીનો ભોગ બને છે, આ પ્રવૃત્તિમાં કેવી રીતે તકેદારી રાખવી જોઈએ તેની સુંદર માહિતી અલગ અંદાજમાં બાળકોને ગમે તેવી રમૂજી ભાષામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુઆ માહિતી આપી હતી। પોતાના મોબાઈલની સલામતી, સાયબર સુરક્ષા તથા આપણી સાથે આવા કોઈ બનાવ બને નહીં તેની જાણકારી આપેલ। આ પ્રસંગે ઓગળ વિદ્યાલય થરાના પ્રમુખ શ્રી ધીરજકુમાર કે શાહ, શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકો અને બાળકો હાજર રહેલ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા, સાથે અલ્પેશ ગોસ્વામી। કેપિટલ લેટર છે, સ્મોલ લેટર છે, ન્યુમેરિક વર્ડ છે, સાથે સાથે સ્પેશિયલ કેરેક્ટર પણ છે અને એથી વધુ 8 અંકથી મોટા પાસવર્ડ છે। જોઈ લો તમે બધા આવા પાસવર્ડ રાખો, સ્ટ્રોંગ પાસવર્ડ રાખો અને જો નહીં રાખો તો રોણ તો એટલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, એટલે આ ટેકનિકથી તમારે સાચવવાનું છે કારણ કે મોબાઈલ આપણા માટે ખૂબ હારો છે નહીં સૌથી વધુ ઘાતક છે, સૌથી ખરાબ વસ્તુ હોય તો અત્યારે એન્ડ્રોઈડ મોબાઈલ છે। તમે દિવસે ક્યાં જાઓ છો, ક્યાં શું કરો છો એ બધી જ માહિતી એન્ડ્રોઈડ ડિવાઇસ જોડે હોય છે, તમને ખબર જ નથી હોતી। એટલે આ બાબતે આપણે તકેદારી રાખવાની। આ સિવાય પણ સાયબર બુલિંગના બનાવ ઘણા બધા બને છે જેની અંદર આપણને અજાણ્યા નંબરથી કોલ આવે, આપણને વારંવાર કોઈ અલગ નંબરોથી કોલ આવીને હેરાન કરતા હોય, એ બધા બનાવો સાયબર બુલિંગમાં આવે છે। યુવતી ખુશ થઈ ગઈ, શ્રીમંત કરી આપી, આટલા દાડા તો ઓનલાઈનમાં ભણાતો તો હવે તો હાલનો આવશે। ખુશ થઈ ગઈ યુવતી। હવે યુવતી ત્યાંથી પ્લેનની ટિકિટ પણ મોકલી કે મારું પ્લેન આ તારીખે રવાના થશે યુકે લંડનથી અને દિલ્હી સર્વિસ છે, મારુતિ કુરિયર સર્વિસ ને બ્લુ ડાર્ટ કુરિયર સર્વિસ ને બ્લુ ડાર્ટ કુરિયર સર્વિસ થરા આવું લખશો। થરાનું ઓફિસ નહીં હોય ને તો પણ કેટલાય નંબરો તમને ગૂગલમાં જોવા મળશે। બ્લુ ડાર્ટ સર્વિસ થરા કેટલાય નંબરો મળશે, મોબાઈલ નંબરો મળશે। તમે કુરિયર મેળવવા માટે જે નંબર પર કોલ કરશો એ વ્યક્તિ તમને અલગ પ્રોસેસ કરાવશે, કાં તો ક્યુઆર કોડ મોકલશે, લિંક મોકલશે, એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવશે, છેલ્લે તમારા વિરુદ્ધ પર ગુનો દાખલ થશે। ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 મુજબ અલગ કલમોની જોગવાઈઓ મુજબ અલગ સજા થશે કે તમે પોતે પણ સજાની જોગવાઈની અંદર તમારે આમાં હેરાનગતિ થશે, એલસી ની પાછળ લાલ લીટી નાખી થશે। એટલે આ બધી તકેદારી આપણે રાખવાની છે। જો તમારી સાથે બહુ અગત્યનો નંબર છે, બહુ અગત્યનો વિષય છે, બહુ અગત્યનો ટોપિક છે, જો તમારી સાથે સાયબર ગુનો કોઈ બેન્કિંગ ફ્રોડ, ઓનલાઈન બેન્કિંગ ફ્રોડ ની અંદર ગૂગલ પે, ફોન પે, પેટીએમ સિવાય પણ બેંકની એપ્લિકેશનો આવે છે, માનો કે એસબીઆઈ માં યોનો એપ્લિકેશન છે, બેંક ઓફ બરોડા ની ડિફોલ્ટ એપ્લિકેશન છે, એના યુઝરની આઈડી જે નંબર શોધવા માટે તમે કોની પાસે જાઓ, વી વેટ ફોર ઈચ અધર, એના પછી